પ્રણામ, ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉના વિડીયો તાસમાં આપણે બંધારણીય આધારસ્તંભ વિશેની સમજ મેળવી. હવે પાઠના આ છેલ્લા ભાગમાં, મતલબ પાઠનો છેલ્લો ભાગ, જેમાં આપણે બંધારણના મૂળભૂત લક્ષણોની વાત સમજવાના છીએ. ઘણા બધા મુદ્દાઓની ઊંડી સમજ મેળવવાની છે. 2 ગુણના પ્રશ્નો પણ છે જે ધ્યાનથી સમજીશું. અને આમ પણ આ ચેપ્ટરમાંથી તમારે મેક્ઝિમમ 2 ગુણના ક્વેશ્ચન કરવાના છે તૈયાર. તો શરૂ કરીએ. બંધારણના મૂળભૂત લક્ષણો. 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ. મિત્રો, અગાઉ આ સમય, આ તારીખ ઈસવીસન જે આપણે જોયેલી બંધારણના ઘડતરની પ્રક્રિયામાં, કે આપણા બંધારણનો અમલ ક્યારથી થયો. જાણીતી તારીખ છે 26 જાન્યુઆરી 1950. તો 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ વિશ્વનું સૌથી મોટું, વિસ્તૃત, વિગતપૂર્ણ ભારતનું બંધારણ છે. લેખિત બંધારણ, જેના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો આપણે સમજવાના છે. તો સૌથી પહેલી વાત અહીંયા આપણે એ સમજીએ કે લેખિત દસ્તાવેજ છે, લિખિત દસ્તાવેજ. ભારતીય બંધારણ એ લિખિત દસ્તાવેજ છે. બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશો કે જેનું બંધારણ લેખિત સ્વરૂપે છે. શોર્ટ ક્વેશ્ચન અહીંયા આવ્યો કે કયા દેશોનું બંધારણ લેખિત નથી, તો એના 2 અપવાદ આપણે અહીંયા જાણ્યા, બ્રિટન અને ઇઝરાયલ. આપણે કેમ લેખિત સ્વરૂપમાં બંધારણ તૈયાર કર્યું? મિત્રો, આપણા અભ્યાસમાં સાબિત થવાનું છે કે ભારતમાં ઘણી બધી સામાજિક વિભિન્નતા છે. ભૌગોલિક રીતે જોઈએ તો બહુવિધ પરિસ્થિતિઓ છે, ભૌગોલિક વિવિધતા. અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં રાખીને તમને ખ્યાલ છે કે જ્યારે આપણા ભારતમાં અંગ્રેજ શાસન આવ્યું એ પહેલાં દેશી રજવાડાઓ હતા, દેશી રાજ્યો હતા. ત્યારે એ સમયે કોઈ સુશાસન કે કોઈ ચોક્કસ શાસન વ્યવસ્થા, એના નીતિ નિયમો લેખિત સ્વરૂપમાં તૈયાર થયેલા નહોતા, જેના કારણે ઘણા બધા વિવાદો ઊભા થતા. પરસ્પર દેશી રાજ્યના શાસકો વચ્ચે સંઘર્ષો ઊભા થતા. એટલે બંધારણના ઘડવૈયાઓએ આપણું બંધારણ લેખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું હતું. મતલબ કે યોગ્ય માન્યું હતું. તો આ પહેલું લક્ષણ આપણે જોયું કે ભારતીય બંધારણ એ લેખિત દસ્તાવેજ છે. હવે બીજું લક્ષણ છે બંધારણનું કદ. આમાંથી 2 ગુણનો પ્રશ્ન બને છે કે ભારતીય બંધારણ વિસ્તૃત અને વિગતપૂર્ણ છે. એવો જો પ્રશ્ન આવે, સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે, તો ત્યારે એનો ઉત્તર આપણે આ બીજા મુદ્દામાંથી આપવાનો થાય છે. તો મિત્રો, બીજું લક્ષણ છે બંધારણનું કદ. હમણાં જ વાત કરી આપણે કે દુનિયાનું સૌથી વિસ્તૃત, વિગતપૂર્ણ લેખિત દસ્તાવેજ છે. દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે ભારત. ઘણી બધી વિભિન્નતાઓ છે સામાજિક કે સાંસ્કૃતિક બાબતોમાં. એટલે
નાનામાં નાની બાબતોની સ્પષ્ટતા સાથે આપણા નીતિ નિયમો બંધારણના ઘડવૈયાઓએ તૈયાર કર્યા છે. તો એ મુજબ આપણે યાદ રાખીશું કે ભારતનું બંધારણ 22 ભાગમાં વહેંચાયેલું છે. કેટલા ભાગમાં? 22 ભાગોમાં, જેમાં 395 અનુચ્છેદ મતલબ કે આર્ટિકલ્સ 395 અને 8 પરિશિષ્ટતા, એના પણ પેટા વિભાગો 8 ભાગમાં, જે હાલમાં 12 પરિશિષ્ટ સાથે છે. કેટલા પરિશિષ્ટ? 12 પરિશિષ્ટ. 461 અનુચ્છેદ હાલમાં છે, જે જવાબ તમારે યાદ રાખવાનો છે. શોર્ટ ક્વેશ્ચનમાં હેતુલક્ષીમાં આવે ક્યાંક. તો મિત્રો, આટલા વિસ્તૃત વિગતપૂર્ણ બંધારણમાં મુખ્ય મુદ્દાઓ કયા છે જે આપણે આપણા સમગ્ર અભ્યાસક્રમમાં શીખવાના છીએ? એ બધી બાબતો સાબિત કરવાની છે ચેપ્ટર 12 સુધીમાં. તો સૌથી અગત્યની વાત કે આપણા બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા, તેમના વચ્ચેના આંતર સંબંધો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના, આપણા ત્યાં 2 સરકાર છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. આવું તમે ધોરણ 8માં ભણ્યા હતા, જે આપણે 10મા ચેપ્ટરમાં વિગતવાર ભણવાના છીએ. ત્યારબાદ લોકોના મૂળભૂત હક અને ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આ 9મું ચેપ્ટર છે. આ હું જે પોઈન્ટ્સ તમને બતાવું છું એ 9મા ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ. આ મૂળભૂત હક અને ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, પોલિટિકલ ગાઈડન્સ પ્રિન્સિપલ, ન્યાયતંત્ર વિશે ચેપ્ટર 11માં ન્યાયતંત્રનું ભારતીય આખું માળખું, ભારતીય ન્યાયતંત્ર કેવી રીતે કામ કરે છે, એના નીતિ નિયમો શું છે, એ ચેપ્ટર 11માં આપણે શીખીશું. ચૂંટણી પંચ વિશેની જોગવાઈઓ, ઇલેક્શન કાઉન્સિલ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, આપણું સૌથી પાયાનો એકમ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ગ્રામ પંચાયત, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ. આ શબ્દો મિત્રો જે તમે સાંભળો છો એ ઘણા બધા શબ્દો પહેલી વખત કદાચ સાંભળી રહ્યા હશો. લઘુમતીઓ કોને કહેવાય, પછાત વર્ગ કોને કહેવાય, વંચિત સમૂહ કોને કહેવાય, શબ્દો અત્યારે મગજમાં ગોઠવતા રહેજો. એન્ડ ડેફિનેશન તમને અગાઉ હવે પછી જે વિડીયો આપણે આવશે એમાં પણ એની ચર્ચા થતી રહેશે. એટલે આ બધી જ બાબતો આપણા બંધારણમાં આપણે સુસ્પષ્ટ કરેલી છે. ચોક્કસ રીતે એને આપણી શાસન વ્યવસ્થામાં આપણે લાગુ પાડેલી છે. તેથી આપણું બંધારણ એ દુનિયાના અન્ય બંધારણ કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ છે, જેની પ્રત્યેક બાબતોમાં સ્પષ્ટતા છે. ચોકસાઈપૂર્વક આપણે આપણું સંવિધાન તૈયાર કરેલું છે આપણા બંધારણના ઘડવૈયાઓ, તજજ્ઞ નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા. ત્યાર પછીની ત્રીજું લક્ષણ છે એક જ નાગરિકત્વ. અગાઉ આપણે વાત કરી મિત્રો કે ભારત લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે, પણ તમને યાદ હોય તો 8મા ધોરણનો એક મુદ્દો આપણે અહીંયા રિપીટ કરીએ છીએ. કોષ્ટકમાં આપણે ભણ્યા હતા 8મા ધોરણમાં કે લોકશાહી 2 પ્રકારની હોય, પ્રમુખીય લોકશાહી અને સંસદીય લોકશાહી. આવી 2 ઓળખ થાય.
તો મિત્રો યાદ રાખશો, આપણી માટે, ભારત માટે તમને કદાચ કોઈ પૂછે એવો પ્રશ્ન કે ભારત કેવી લોકશાહી ધરાવે છે, તો જવાબ આપવાનો છે સંસદીય લોકશાહી. અને સંસદીય લોકશાહી તો ખરી જ, પણ એની સાથે આપણે સંઘીય વ્યવસ્થા સ્વીકારી છે. પછીના મુદ્દામાં એની વિગતવાર ચર્ચા આપણે કરવાના છીએ. એટલે કે સંઘીય રાજ્ય વ્યવસ્થા પ્રમાણે ભારતમાં દરેક નાગરિક એક જ નાગરિકત્વ ધરાવે છે. અમેરિકા જેવા દેશોમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. અમેરિકામાં બેવડું નાગરિકત્વ છે, જ્યારે આપણા ત્યાં એક જ નાગરિકત્વ છે. અમેરિકામાં બેવડું કેવી રીતે એ જુઓ. બેવડું એટલે બે નાગરિકત્વ. તો એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતા હોય તે રાજ્યનું નાગરિકત્વ. એટલે આ પ્રમાણે અમેરિકાના નાગરિકને બે નાગરિકત્વ હોય છે. એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું એ જે તે પ્રદેશમાં રહેતા હોય જે રાજ્યમાં એ રાજ્યનું. જ્યારે ભારતના નાગરિક કોઈ પણ રાજ્યમાં રહેતા હોય ત્યારે એમનું નાગરિકત્વ એક જ ગણાય છે. આપણા ત્યાં એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કાંઈ નથી, એક જ નાગરિકત્વ ગણાય. મિત્રો તમને કદાચ ખ્યાલ હોય તો જમ્મુ કાશ્મીર બાબતેનો મુદ્દો જે હમણાં આપણી કેન્દ્ર સરકારે થોડાક સમય પહેલાં ઉકેલ્યો, કલમ 370 દૂર થઈ ગઈ. જમ્મુ કાશ્મીરમાં બેવડું નાગરિકત્વ હતું જે હવે દૂર થઈ ગયું. ત્યાં પણ જમ્મુ કાશ્મીરના નાગરિકોને પણ હવે એક જ નાગરિકત્વ પ્રાપ્ત થાય છે. એ પછીનો ચોથું લક્ષણ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર ધ્યાનથી સમજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇઝી પણ છે અને વધુમાં વધુ પૂછાયેલો ક્વેશ્ચન અહીંથી કે ભારત રાજ્યોનો બનેલો સંઘ છે, અથવા સીધું વિધાન આવું પૂછાય કે ભારત સંઘીય રાજ્ય છે, તો ત્યારે એનો ઉત્તર આપણે આ પેરેગ્રાફમાંથી સમજી અને રજૂ કરવાનો થાય છે. તો ભારતના બંધારણમાં ક્યાંય સમવાય ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી, પરંતુ બંધારણ ભારતને રાજ્યોનો સંઘ મતલબ કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે જ વર્ણવે છે. સીધું સરળ સમજીએ તો રાજ્યોનો બનેલો સંઘ છે. એવું પણ કહી શકાય કે ભારત સંઘીય રાજ્ય છે. તો કેવી રીતે? આપણે સમવાય તંત્ર શબ્દનો ઉલ્લેખ નથી કર્યો. સમવાય તંત્ર એટલે શું? સમ એટલે સરખું અને તંત્ર એટલે વ્યવસ્થા. તો એક જ સૂત્રમાં એક જ સાંકળની જેમ આપણે વ્યવસ્થા સ્વીકારી છે, પણ છતાંય સમવાય તંત્ર શબ્દનો ઉલ્લેખ નથી થયો. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય બદલી ન શકાય. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ અને એકમ રાજ્ય વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં એવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. મતલબ કે સંઘ અને રાજ્ય વચ્ચે ક્યારે પણ બદલી ન શકાય એવા કાયમી સંબંધો છે
એનું વિશ્લેષણ જોઈએ તો આનો અર્થ એવો થયો કે કોઈ પણ એકમ રાજ્યને કેન્દ્રથી છૂટા પડવાનો અધિકાર નથી. ફોર એક્ઝામ્પલ, આપણે આપણી ગુજરાતમાં શાસન વ્યવસ્થા સંભાળીએ છીએ, તો ગુજરાત એ એકમ રાજ્ય છે જે કોની સાથે જોડાયેલું છે? સંઘ સાથે. તો ગુજરાત એ સંઘમાંથી ક્યારેય છૂટું પડી શકતું નથી. બીજું કે સંઘ સરકારને કેટલીક વિશેષ ચડિયાતી સત્તાઓ આપવામાં આવેલી છે. મેં હમણાં અગાઉ વાત કરી તમને કે આપણા ત્યાં બે સરકાર છે, સંઘ સરકાર અને રાજ્ય સરકાર. તો વધુ ચડિયાતી વિશેષ સત્તાઓ કોની હોય? સંઘની. અને એ સ્પષ્ટતા પણ આપણા સંવિધાનમાં છે જ, જેને સત્તા વિશ્લેષણ કહેવાય. સત્તાઓની વહેંચણી. કેન્દ્ર સરકાર પ્રાદેશિક રાજ્ય સરકાર વચ્ચે સત્તાની પણ સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. મેં જે શબ્દ આપ્યો એ ધ્યાનથી યાદ રાખશો. સત્તા વિશ્લેષણ થયેલું છે, સ્પષ્ટ છે. કઈ બાબતોમાં રાજ્ય સત્તા ભોગવશે, કઈ બાબતોમાં સંઘ સત્તા ભોગવશે, એની સ્પષ્ટતા પણ કરેલી છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર, મતલબ કે પોતાના જ રાજ્યમાં પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે. રાજ્યને જે સત્તાઓ આપેલી છે એ સત્તાઓ એ કાર્યક્ષેત્ર ધ્યાનમાં રાખે અને એ પ્રમાણે રાજ્ય કાયદો ઘડી શકે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું જે વિભાજન થયું છે અને બંધારણમાં જે સત્તાઓ બક્ષવામાં આવી છે, મતલબ કે આપેલી છે, એ પ્રમાણે બંને પોતાની સત્તાઓ ભોગવી શકે. અહીંયા એક નાનો મુદ્દો બીજો આપણે સમજી લઈએ તો સમવાય તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. આપણા સરકારનું ત્રીજું મહત્વનું અંગ. પહેલું ધારાસભા, બીજું કારોબારી અને ત્રીજું ન્યાયતંત્ર. તો સમવાય તંત્રની આપણી વ્યવસ્થામાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના કે કાર્ય વિભાજનના સંદર્ભમાં, આપણે સત્તા વિશ્લેષણ તો કરેલું છે, સત્તાઓ વહેંચેલી છે કેન્દ્રની અને રાજ્યની, પણ જો કાર્ય કે સત્તાના વિભાજનના સંદર્ભમાં કોઈ મડાગાંઠ ઊભી થાય, મડાગાંઠ એટલે કે કોઈ સમસ્યા, કોઈ વિવાદનો મુદ્દો, તો ત્યારે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. કોણ કરે છે? ન્યાયતંત્ર. ન્યાયતંત્ર કેવી ભૂમિકા ભજવે છે? તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સ્પષ્ટ, ચોકસાઈપૂર્વક, વિશદ, સ્પષ્ટતા સાથેનું વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકેલી છે. મેં જે વાત કરી મિત્રો તમને સત્તા વિશ્લેષણ, એ માટેની 3 યાદીઓ છે, જેને કહેવાય સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. ખાલી હાલ પૂરતું આટલું ધ્યાનમાં રાખો. સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, આવી 3 યાદીઓ આપણે હવે પછીના વિડીયોમાં સમજવાના છીએ. એ પહેલાં આપણે હોમવર્ક આજનું તમારે
જે લખવાનું છે પ્રશ્નો એ એકવાર જોઈ લઈએ. તો મિત્રો, આજના હોમવર્કમાં તમારે નોટ્સબુકમાં 3 2 ગુણવાળા પ્રશ્નો લખવાના છે. એક પ્રશ્ન છે ચોથો, ભારતના બંધારણમાં સમવાયી અને એકતંત્રી બંનેનો સમન્વય છે. જે મેં તમને પ્રશ્ન બતાવ્યો એ મુજબ. 7મો પ્રશ્ન છે ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘરાજ્ય છે. સીધું કહીએ તો ભારત સંઘરાજ્ય છે, આવું વિધાન પણ પૂછાઈ શકે. અને 8મો પ્રશ્ન છે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે. મિત્રો, આપણો અભ્યાસ અવિરત ચાલુ રાખવાનો છે. સમય વેડફાય નહીં એ પ્રમાણે જે વિડીયો તાસ તમને મળતા રહે છે અને એ અનુસંધાને જે પ્રશ્નો આપણે હોમવર્કમાં આપીએ છીએ એ સારા અક્ષરે નોટ્સબુકમાં લખવા. અસ્તુ, પ્રણામ.